આજરોજ અંબુજા ફાઉન્ડેશન કેસરિયા મારફતે બેટર કોટન કાર્યક્રમ હેઠળ ગીરગઢડા તાલુકાના ઉંદરી ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાઇફટાઇમ લાઇવલીહુડ એવોર્ડ એને એનાયત થયેલો. 1973 પછી મારવાડમાં પણ એક એવી ઘટના બનેલી કે જે વૃક્ષોને બચાવવા માટે કોઈ સ્ત્રીએ કોઈ વ્યક્તિએ બલિદાન આપ્યું હોય. મારવાડમાં જ્યારે અભયસિંહજી નામના રાજા જે રાજ કરતા હતા, મારવાડની બાજુમાં જોધપુર જિલ્લો છે, એની બાજુમાં ખેજરલી નામનું ગામ છે. એ ખેજરલી ગામમાં ખેજરીના ઘણા બધા વૃક્ષો હતા અને આ ખેજરીના વૃક્ષો કોઈ પણ બંગલો કે આલિશાન મહેલ બનાવવો હોય ને આ ખેજરીના વૃક્ષો બહુ કામ લાગે. એટલે અભયસિંહજીએ બધા સૈનિકોને કીધું કે બાજુમાં જે ખેજરી ગામ છે એ ખેજરી ગામમાં જે બધા ખેજરીના વૃક્ષો છે બધા કાપીને લાકડું લઈ આવો. એટલે સૈનિકો ત્યાં જાય છે અને બધા ગામ લોકોને વાત કરે છે કે ખેજરીના વૃક્ષો અમારા રાજાએ કીધું છે લઈ જવા છે. ગામ લોકો આનાકાની કરે છે કારણ કે ખેજરીના વૃક્ષો પર નભતા હતા, કારણ ખ્યાલ હતા કે બધા હિંસક પ્રાણીનો વસવાટ આ જંગલમાં હતો. જો જંગલ કપાઈ થાય તો હિંસક પ્રાણીઓ ગામમાં આવે. એ સિવાય પણ આ વૃક્ષો સમય થોડોક લેતા થોડીક વાત કરી કે જે વૃક્ષ છે એ સાથે પણ આપણે કીધું, પણ એ જે પ્રદૂષણ આપણને શુદ્ધ કરીને આપે અને આપણને ઓક્સિજન આપે, ખરાબ હવા છે એ પોતે લઈ લે અને સારી હવા છે આપણને. આમ જોઈએ ને તો સિટીમાં જો ને તો નગરપાલિકા રોડની 2 સાઈડ વૃક્ષો હોય. શું કામ? તો કે જ્યાં સિટી છે ને શુદ્ધ હવા નથી, વિશુદ્ધ હવા છે. એટલે શુદ્ધ કરવા માટે થઈ અને નગરપાલિકા છે તે વૃક્ષોનું રોપણ કરાવે, કારણ કે ગીચ વિસ્તાર રહ્યો એટલે શુદ્ધ હવા રહેતી નથી. આપણે ગામડામાં તો ઠીક છે કે વૃક્ષો હોય એટલે શુદ્ધ હવા હોય, પણ આવું પ્રદૂષણ છે એ જો આપણે કરતા રહીશું તો આપણું જીવન છે એ નષ્ટ થવાનું. વિશુદ્ધ હવા થશે એટલે આપણું જીવન છે વ્યસ્ત થવાનું જ છે. શુદ્ધ હવા રહેશે તો આપણું જીવન છે. આપણું એકનું નહીં, સૃષ્ટિ ઉપર જેટલા જીવો છે એને શુદ્ધ હવાની જરૂર છે, ઓક્સિજનની બધાને જરૂર છે. આપણને ખબર છે, હમણાં જ 2 વર્ષ પહેલાં કોરોના આવ્યો ત્યારે આપણને ઓક્સિજનની ખબર પડી કે ઓક્સિજન શું છે. 1 બોટલ આટો થઈને માણસ કેટલા વલખા મારતા હતા એ ત્યારે આપણને ખબર પડી કે વૃક્ષ એ કેટલું આપણને ઓક્સિજન આપે. અને જો આપણે જ એનો જો ઉછેર ન કરીએ તો એ આપણે ઓક્સિજન મળવાનું નથી. અને